Hello, good morning students. Welcome become semester 1 boys and girls. Namaste. Shri Shivsha College of Commerce Management and Computer Education managed by Jain Citizen Education Society. Become semester 1. Myself Professor Nidhi Rawal. I will take your accounting 1. We are using BS Sa Prakasan as a reference book. Students, આપણે સેકન્ડ યુનિટ સ્ટાર્ટ છે હાયર પરચેસ સિસ્ટમ. એમાં આપણે ફર્સ્ટ જોયું વેન કેશ પ્રાઇસ ઇઝ નોટ ગિવન. સેકન્ડ આપણે જોયું વેન કેશ પ્રાઇસ એન્ડ મિડલ ઇન્સ્ટોલમેન્ટ ઇઝ નોટ ગિવન. એના પછી આપણે લાસ્ટ સેશનમાં ડિસ્કસ કર્યું વેન રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ નોટ ગિવન. હવે આજે આપણે જોવાના છીએ વેન રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ નોટ ગિવન એના જેવો સિમિલર સમ છે. આ સેકન્ડ યુનિટનો લાસ્ટ સેશન છે, લાસ્ટ વિડીયોઝ છે. આના પછીના નેક્સ્ટ વિડીયોઝમાં આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરીશું. યુનિટ નંબર ફર્સ્ટ, પ્રોફેશનલ પર્સન. અમાઉન્ટ જોઈએ, સાવ ઇઝી છે. પ્લીઝ સ્ટુડન્ટ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો કોલર ટાઈમિંગ દરમિયાન મેસેજ કરીને પૂછી શકો છો. પેજ નંબર 112, 112, સમ નંબર 26. અમાઉન્ટ જોઈએ. ફર્સ્ટ, મીરા પરચેસ અ મશીન ઓન 1/1/2008 ફ્રોમ ગીતા. મીરા છે એ મશીનરી પરચેસ કરે છે 1/1/2008. કોની પાસેથી પરચેસ કરે છે? ગીતા પાસેથી. ધ ટર્મ્સ વેર એઝ અંડર. એના માટેની ટર્મ્સ આપી છે. એટ ધ ટાઈમ ઓફ અગ્રીમેન્ટ, એગ્રીમેન્ટ જ્યારે સાઇન કરે છે, ઇટ મીન્સ કોન્ટ્રાક્ટ પ્રાઇસ અથવા ડાઉન પેમેન્ટ. કેટલું ભરે છે ડાઉન પેમેન્ટ? એટ ધ ટાઈમ ઓફ એગ્રીમેન્ટ એટલે એગ્રીમેન્ટ સાઇન કરે છે ત્યારે ડાઉન પેમેન્ટ કરવામાં આવે છે. એ આપ્યું છે 4000. ફર્સ્ટ એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ 31/12/2008, 31/12/8 ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે 8000. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 31/12/9 4000. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ 31/12/2010 4000. ટોટલ કેટલા ઇન્સ્ટોલમેન્ટ આપ્યા છે? ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ 3 ઇન્સ્ટોલમેન્ટ આપ્યા છે અને એક ડાઉન પેમેન્ટ. ડાઉન પેમેન્ટ આપ્યું છે 4000. ઇન્સ્ટોલમેન્ટ કેટલા છે? 8000 પ્લસ 4000 12000 પ્લસ 4000 એટલે 16000. 3 ઇન્સ્ટોલમેન્ટ આપ્યા છે 8 પ્લસ 4 પ્લસ 4 એટલે આવે છે 16000. 16000ના ટોટલ ઇન્સ્ટોલમેન્ટ 3 આપ્યા છે. મશીનરી કેશ પ્રાઇસ ઓફ ₹17,200. મશીનરીની કેશ પ્રાઇસ આપી દીધી છે 17,200. મશીન ઇઝ ટુ બી ડેપ્રિશિએટેડ 10% પર એનમ બાય ડિમિનિશિંગ બેલેન્સ મેથડ. ડિમિનિશિંગ કીધું છે એટલા માટે હવે આમાં ટેબલ બનાવવાની જરૂર પડે છે. ડેપ્રિશિએશન છે કેટલો ગણે છે મશીનરી ઉપર? 10% પર એનમ વાર્ષિક. ડિમિનિશિંગ બેલેન્સ મેથડ એટલે ઘટતી જતી બાકી. ડિમિનિશિંગ કે રિડ્યુસિંગ બેલેન્સ કે અથવા તો રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ કે ત્રણેયનો મિનિંગ સેમ જ થાય છે, સિમિલર થાય છે. કેશ પ્રાઇસ આપી દીધી છે 17,200. ડેપ્રિશિએશનનો રેટ આપી દીધો છે 10%. ડાઉન પેમેન્ટ 4000 આપ્યું છે અને 3 ઇન્સ્ટોલમેન્ટ આપ્યા છે 8000, 4000 અને 4000. 8 પ્લસ 4 પ્લસ 4 એટલે આવે છે 16000. પ્રિપેર જનરલ એન્ટ્રી ફોર ધ ફર્સ્ટ યર ઇન ધ બુક ઓફ બોથ ધ પાર્ટીઝ. બંને પાર્ટીની બુકમાં જનરલ એન્ટ્રી પાસ કરવાની છે. ઇન ધ બુક ઓફ મીરા એસેટ્સ એકાઉન્ટ એન્ડ ગીતા એકાઉન્ટ. મીરાની બુકમાં, મીરા કોણ છે? પરચેસર, હાયરર. હાયરરની બુકમાં એને 2 એકાઉન્ટ્સ પ્રિપેર કરવાના કીધા છે. કયા કીધા છે? એસેટ્સ એકાઉન્ટ. એસેટ્સ એટલે એને જે પરચેસ કર્યું હોય એ. શું પરચેસ કર્યું છે? મશીનરી, તો મશીનરી એકાઉન્ટ. અને ગીતા એકાઉન્ટ. ગીતા કોણ છે? વેન્ડર. વેન્ડર એકાઉન્ટ બનાવવાનું છે અને એક મશીનરી એકાઉન્ટ બનાવવાનું છે. અને જનરલ એન્ટ્રી કોની બુકમાં લખવાની છે? ફર્સ્ટ યરની. બોથ ધ પાર્ટીઝ, બંને પાર્ટીની બુકમાં
એક જ વર્ષની જનરલ એન્ટ્રી એટલે 31/12/8ની એક જ વર્ષની જનરલ એન્ટ્રી લખવાની છે. ક્લિયર? આટલી આપણી પાસે અમાઉન્ટ અવેલેબલ છે. આપણને એમ કીધું છે બધી અમાઉન્ટ આપી છે પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપ્યું નથી. જ્યારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ નો આપ્યું હોય એના માટે હવે આપણે એના સોલ્યુશન તરફ જઈએ. આટલી આપણે અમાઉન્ટ જોઈએ. પેજ નંબર 112, સમ નંબર 26. ફર્સ્ટ કેશ પ્રાઇસ આપી છે 17,200. કેશ પ્રાઇસ 17,200. ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ શાઇનિંગ કોન્ટ્રાક્ટ અમાઉન્ટ પ્લસ ઓલ ઇન્સ્ટોલમેન્ટ. આગળના સમમાં આપણે જે રીતે ફાઇન્ડ કર્યું એ જ રીતે ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ કેવી રીતે મળે છે? શાઇનિંગ કોન્ટ્રાક્ટ અમાઉન્ટ એટલે જે ડાઉન પેમેન્ટ કર્યું છે એ પ્લસ ઓલ ઇન્સ્ટોલમેન્ટ. સાઇનિંગ કોન્ટ્રાક્ટ વખતે અમાઉન્ટ કેટલી તમે પેમેન્ટ કર્યું છે? ડાઉન પેમેન્ટ 4,000 પ્લસ ઓલ ઇન્સ્ટોલમેન્ટ. એક ઇન્સ્ટોલમેન્ટ 8,000, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 4,000 અને થર્ડ ઇન્સ્ટોલમેન્ટ પણ 4,000. 8,000 પ્લસ 4,000 પ્લસ 4,000 એટલે આવે છે 16,000. 4,000 પ્લસ 16,000 એટલે આવે છે ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ 20,000. કેશ પ્રાઇસ આપી દીધી છે આપણને બુકમાં 17,200. હવે અહીંયા સમજો ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ કેટલી આવી? 20,000. એમાંથી તમે ડાઉન પેમેન્ટ કેટલું કર્યું છે? 4,000 એ તમે લેસ કરો છો. ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ 20,000 માઇનસ ડાઉન પેમેન્ટ 4,000 એટલે રિમેનિંગ આવે છે 16,000, 16,000. એમાંથી હવે શું કરવાનું છે? માઇનસ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 16,000 માંથી 16,000 સામે કાંઈ લખવાનું નથી. માઇનસ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ કેટલાનો આપ્યો છે? 8,000 એ તમે લેસ કરો છો એટલે શું આવે છે? સેકન્ડ અમાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ ઓન ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 16,000 માંથી તમે 8,000 માઇનસ કરો છો. અમાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ એટલે ચૂકવવાનું બાકી, OS. amount outstanding on first installment 8,000. 16,000 minus 8,000 એટલે આવે છે 8,000. હવે એના પછી લખવાનું છે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ માઇનસ કરવાનું છે. માઇનસ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 8,000 માંથી તમે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 4,000 માઇનસ કરો છો એટલે રિમેનિંગ આવે છે અમાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ ઓન સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 4,000. 8,000 માઇનસ 4,000 તો રિમેનિંગ અમાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ઉપર કેટલું રહે છે? 4,000. એના પછી આપણે લખવાનું છે માઇનસ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ કેટલાનો છે? 4,000 નો. એ પણ આપણે શું કરીએ છીએ? માઇનસ 4,000 માઇનસ 4,000 લાસ્ટમાં શું થઈ જાય છે? નીલ થઈ જાય છે. એના પછી હવે આપણે જોવાનું છે ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ માઇનસ કેશ પ્રાઇસ. ઇન્ટરેસ્ટ કેવી રીતે મળે છે? ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ માઇનસ કેશ પ્રાઇસ. ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ આપણી પાસે અવેલેબલ થઈ 20,000 માઇનસ કેશ પ્રાઇસ બુકમાં આપી દીધી છે 17,200. 20,000 માઇનસ 17,200 એટલે આવે છે 2,800, 2,800. હવે અમાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ છે એનો આપણે રેશિયો ફાઇન્ડ કરવાનો છે. કયું અમાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ છે? ફર્સ્ટ 16,000. સેકન્ડ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ કયું આવ્યું તમારું? 8,000. એના પછી સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ઉપર આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ આવ્યું 4,000. કેટલું આવ્યું? 3 અમાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ આવ્યું. ફર્સ્ટ 16, સેકન્ડ 8,000 અને થર્ડ 4,000. આના બેઝ ઉપરથી 3 વર્ષનો આપણે રેશિયો ફાઇન્ડ કરવાનો છે આઉટસ્ટેન્ડિંગ ઉપરથી. શું આવે છે? 16,000 જેમ 8,000 જેમ 4,000. 16,000 જેમ 8,000 જેમ 4,000. ત્રણેય ઝીરો પાછળથી તમે કાઢી લ્યો છો. એટલા માટે શો ધેટ ધ રેશિયો ઓફ ઇન્ટરેસ્ટ કેટલું આવે છે? 16 જેમ 8 જેમ 4. એટલે શોર્ટમાં તમે કરો છો એટલે આવે છે 4 4 16, 4 2 8 અને 4 1 4.
એટલે શોર્ટમાં તમે રેશિયો કરો છો એટલે તમને અમાઉન્ટ રેશિયો મળે છે 4:2:1 4 + 2 + 1 = 7 આપણે રેશિયો શોર્ટમાં કર્યો છે જે અમાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ છે એ અમાઉન્ટ ઉપર જ તમારે રેશિયો કેલ્ક્યુલેશન કરવાનું છે ટોટલ ઇન્ટરેસ્ટ આપણને કેટલું મળ્યું 2800 મલ્ટીપ્લાય ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઉપર તમે ઇન્ટરેસ્ટ કેટલું પેમેન્ટ કરો છો 4 × 4 ડિવાઇડ 7 એટલે આવે છે 1600 સેકન્ડ 2800 ઇન્ટરેસ્ટ આપ્યું છે ટોટલ આજે ફાઇન્ડ કર્યું એના ઉપર જ તે મલ્ટીપ્લાય 2 ડિવાઇડ 7 = 800 2800 મલ્ટીપ્લાય 1 ડિવાઇડ 7 એટલે આવે છે 400 1600 800 અને 400 1600 800 અને 400 ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઉપર 1600 રૂપિયા ઇન્ટરેસ્ટ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ઉપર 800 અને થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ઉપર 400 ઇન્ટરેસ્ટ હવે તમારે ટેબલ બનાવવાનું છે કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટમાં આપણે જેટલા કોલમ્સ બનાવીએ છીએ એટલા જ તે ફર્સ્ટ ડેટ સેકન્ડ ઓપનિંગ કેશ પ્રાઇસ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ફોર્થ ઇન્ટરેસ્ટ ફિફ્થ ક્રેડિટેડ સીપી સિક્સ બેલેન્સ ડેટમાં આપણે લખીએ છીએ જે બુકમાં આપી છે એ જ તે 1/1/2008 1/1/2008 કેશ પ્રાઇસ કેટલી છે ઓપનિંગ કેશ પ્રાઇસ 17,200 એ આપણે લખીએ છીએ 17,200 ઓપનિંગ કેશ પ્રાઇસ 17,200 ઇન્સ્ટારે ડાઉન પેમેન્ટ કેટલું આપ્યું છે ડાઉન પેમેન્ટ આપ્યું છે 1/1/2008 નું 4,000 1/1/2008 માં ટોટલ કેશ પ્રાઇસ બુકમાં આપી દીધી છે 17,200 ડાઉન પેમેન્ટ આપ્યું છે 4,000 એ આપણે લખીએ છીએ ઇન્સ્ટોલમેન્ટના કોલમમાં ઇન્ટરેસ્ટ ફર્સ્ટ યર હોતું નથી તો ડેશ 4,000 માઇનસ ડેશ તો ક્રેડિટેડ સીપી આવે છે 4,000 17,200 માઇનસ 4,000 ડાઉન પેમેન્ટ ક્રેડિટેડ સીપી કરો છો એટલે અમાઉન્ટ મળે છે 13,200 13,200 એના પછી ઇન્સ્ટોલમેન્ટની અને ડેટ બુકમાં આપી છે 31/12/2008 31/12/2009 31/12/2010 ત્રણ ઇન્સ્ટોલમેન્ટ આપ્યા છે તો ત્રણ ઇન્સ્ટોલમેન્ટની આપણે ડેટ લખીએ છીએ જેટલા ઇન્સ્ટોલમેન્ટ આપ્યા હોય છે એટલી ડેટ લખવાની હોય છે લાસ્ટ બેલેન્સ ક્લોઝિંગ એ નેક્સ્ટ યરની આપણે ઓપનિંગ બેલેન્સ કરીએ છીએ 13,200 ઇન્સ્ટોલમેન્ટ બુકમાં આપ્યો છે 8,000 ફર્સ્ટ યર આપણને ઇન્ટરેસ્ટ મળ્યું 1600 8,000 માઇનસ 1600 એટલે ક્રેડિટેડ સીપી આવે છે 6,400 13,200 માઇનસ 6,400 એટલે આવે છે 6,800 નેક્સ્ટ 31/12/2009 લાસ્ટ 2008ની ક્લોઝિંગ બેલેન્સ 31/12/9ની ઓપનિંગ બેલેન્સ થાય છે 6,800 ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે 4,000 6,800 એમાં સેકન્ડ યરનું ઇન્ટરેસ્ટ આપણને મળ્યું 800 4,000 માઇનસ 800 એટલે આવે છે 3,200 6,800 માઇનસ 32,000 એટલે આવે છે 8,000 માઇનસ 4,000 માઇનસ 800 એટલે આવે છે ક્રેડિટેડ સીપી 3,200 6,800 માઇનસ 3,200 એટલે આવે છે 3,600 31/12/2010 લાસ્ટ યર 2009ની ક્લોઝિંગ બેલેન્સ 3,600 આ યર થાય છે 2010માં ઓપનિંગ બેલેન્સ 3,600 3,600 ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે
4000, 3600 ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે 4000, આપણને ઇન્ટરેસ્ટ મળ્યું છે થર્ડ યરનું 400. તો ઇન્ટરેસ્ટના કોલમમાં આપણે લખીએ છીએ 400. 4000 માઇનસ 400 3600, એટલે 3600 માઇનસ 3600 એટલે થાય છે ડેશ. હવે આપણે ટોટલ કરવાનું છે ઇન્સ્ટોલમેન્ટનો ટોટલ કરો છો એટલે આવે છે 20000, ઇન્ટરેસ્ટનો ટોટલ 2800 અને ક્રેડિટેડ સીપી ઓલવેઝ કેટલી હોય છે ટોટલ કેશ પ્રાઇસ છે બુકમાં આપી છે એ 17200. અહીંયા સમમાં કેલ્ક્યુલેશન કમ્પ્લીટ થાય છે. ડેપ્રિશિએશન અને ડિમિનિશિંગ બેલેન્સ મેથડે કીધું છે એટલા માટે આમાં શું બનાવવાનું છે ટેબલ બનાવવાનું છે. ડેપ્રિશિએશન ફાઇન્ડ કરવા માટેનું ટેબલ છે. ફર્સ્ટ આવે છે યર, સેકન્ડ ઓપનિંગ બેલેન્સ, થર્ડ કોલમ ડેપ્રિશિએશન એટ ધ 10% પર એનમ અને ક્લોઝિંગ બેલેન્સ. 3 યર આપ્યા છે. ફર્સ્ટ યર 1/1નું જ્યારે તમે પરચેસ કર્યું છે એના ઉપર ડેપ્રિશિએશન હોતું નથી. જે પરચેસ કર્યું છે ત્યાંથી એ યર કમ્પ્લીટ થાય છે ત્યારે તમે એના ઉપર ડેપ્રિશિએશન કેલ્ક્યુલેટ કરો છો. હવે આવે છે 31/12/2008. ઓપનિંગ કેશ પ્રાઇસ 17200 જે આપી છે એના ઉપર 10% કરો છો એટલે 1720, 1720, 17200 માઇનસ 1720 એટલે 15480. 31/12/2009 15480. લાસ્ટ યરની ક્લોઝિંગ 2008ની એ 2009ની ઓપનિંગ બેલેન્સ બને છે 15480, એના 10% એટલે 1548. 1548 માઇનસ કરો છો 15480 માઇનસ 1548 એટલે ક્લોઝિંગ બેલેન્સ મળે છે 13932. એના પછી 31/12/2010 13/9/32 ઓપનિંગ બેલેન્સ 13/9/32 એના 10% એટલે 1393.2 માઇનસ કરો છો એટલે આવે છે 12538. ક્લોઝિંગ બેલેન્સ દરેક વર્ષ આપણે ડેપ્રિશિએશન કેટલો લખવાનો ફર્સ્ટ યર 1720, 1548 સેકન્ડ યર અને થર્ડ યર 191393. અહીંયા કેલ્ક્યુલેશન બધું કમ્પ્લીટ થાય છે. એકાઉન્ટ્સ પ્રિપેર કરવાના છે. હોમવર્કમાં તમે જાતે ટ્રાય કરી લેજો. જનરલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ મીરા, હાયરની બુકમાં મશીન એકાઉન્ટ અને ગીતા એકાઉન્ટ, અને જનરલ એન્ટ્રી ઇન ધ બુક ઓફ ગીતા. ગીતા કોણ છે? વેન્ડર કંપની. વેન્ડર કંપનીની બુકમાં ફર્સ્ટ યરની જનરલ એન્ટ્રી અને સેકન્ડ મીરા પરચેસર હાયરની બુકમાં 2 એકાઉન્ટ્સ, એક મશીન એકાઉન્ટ અને એક ગીતા એકાઉન્ટ. સ્ટુડન્ટ્સ, આ યુનિટ અહીંયા કમ્પ્લીટ થાય છે. હાયર પરચેસ સિસ્ટમ. કાંઈ પણ ડાઉટ્સ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન તમે મેસેજ કરીને પૂછી શકો છો. મોસ્ટ હોમવર્કમાં આપું છું બીજા સમ કે જે તમારે લોકોએ જાતે ટ્રાય કરવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ ફોર યુનિવર્સિટી એક્ઝામિનેશન. પ્લીઝ ટ્રાય એટ હોમ. સમ નંબર 22, સમ નંબર 31 એન્ડ લેટેસ્ટ ફર્સ્ટ એન્ડ લેટેસ્ટ ફિફ્થ. ઇઝી સમ છે. ફર્સ્ટ કેલ્ક્યુલેશન જોવાનું કે કઈ વસ્તુ આપી છે. ડેપ્રિશિએશનનો રેટ આપ્યો છે, ઇન્ટરેસ્ટનો રેટ આપ્યો છે, ઇન્સ્ટોલમેન્ટ આપ્યું છે, ડાઉન પેમેન્ટ આપ્યું છે, કેશ પ્રાઇસ આપી છે. પછી એના ઉપરથી તમારે જોવાનું છે કે કઈ અમાઉન્ટ આપી નથી. એ અમાઉન્ટ તમારે ફાઇન્ડ કરવાની છે. એના માટે બધી મેથડ્સ આપણે જોઈ લીધી છે. જેટલી મેથડ્સ બુકમાં આવે છે એ જેટલા ઇમ્પોર્ટન્ટ સમ છે કે જે યુનિવર્સિટી એક્ઝામિનેશનમાં પૂછાય છે એ બધા સમ મેં તમને લોકોને કરાવી દીધા છે. આ સમ તમે પ્લીઝ ફૂલ વ્યવસ્થિત જોઈ લેજો. સેમ આવા જ સમ યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાય છે એટલા માટે બધા વિડીયોઝ, આ હાયર પરચેસ સિસ્ટમના બધા જ વિડીયો જોતા જજો અને સાથે સાથે બુકમાં નોટ ડાઉન કરતા જજો સ્ક્રીનશોટ લઈને. ઓકે, થેન્ક યુ વેરી મચ.